શ્રીમદ ભાગવતમ હિન્દુ ધર્મના 18 પુરાણો પૈકીનું એક છે, જેને ક્યારેક ભાગવત પુરાણ, ભાગવત મહાપુરાણ કે ફક્ત ભાગવત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભૂત રીતે ભક્તિ યોગ પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન તરીકે નિરૂપવામાં આવ્યા છે. ત્યારે દમણના ભીમપોર ખાતે તારીખ 13મી ફેબ્રુઆરી 2026 થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશ્વવિખ્યાત કથાકાર પરમ પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લજી દ્વારા 889મી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ગૌરક્ષા મંચ દમણ દ્વારા પીડાગ્રસ્ત ગાયોની ગૌશાળાના લાભાર્થે ભીમપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ભાગવત કથા યોજાશે. કથાનો સમય દરરોજ બપોરે 3જી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. આ ભાગવત કથાનું સંકલ્પ શ્રીફળ મુહૂર્ત પરમ પૂજ્ય આચાર્ય ચેતનભાઈ મહારાજના હસ્તે તથા બાપુ પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લજી દ્વારા આજરોજ સંપન્ન થયું હતું. આ પ્રસંગે હર્ષલભાઈ બાબુભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, સુરેશભાઈ રાજપુરોહિત તથા રામરાજભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દમણ પ્રદેશને આવરી લેતી આ ભાગવત કથાને સફળ બનાવવા માટે ગૌરક્ષક યુવાનો સક્રિય તૈયારીમાં જોડાયા છે. દમણમાં 2 વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર પ્રફુલ્લભાઈ શુક્લજીના આગમનથી શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કથાનું સંકલ્પ મુહૂર્ત આજરોજ સંપન્ન થયું. દરેક દર્શકોને વિનંતી કે આ કથાનો લાભ લેવાનું ચૂકશો નહીં. વિશ્વવિખ્યાત કથાકાર બાપુ શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ કથાના 7 દિવસો દરમિયાન તેમના શ્રોતાઓને, ભક્તજનોને ભગવાનનો સાક્ષાત્કાર કરાવશે, જેનો લાભ લેવા જરૂરથી કથામાં પધારશો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક પ્લાસ્ટિક ની કોથળી રેડી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહુ ખુશાલી સાથે આજે પીડાગ્રસ્ત ગૌ માતાની ગૌશાળા માટે ગૌરક્ષકો દ્વારા જે સેવા થઈ રહી છે એને લાભાર્થે આવતી તારીખ 13 થી 17 તારીખ 13 થી 19 ફેબ્રુઆરી ભાગવત કથાનું આજે મુહૂર્ત જિલ્લા પંચાયતના સભ્ય અને હોનહાર યુવાન ભાઈ શ્રી હર્ષદભાઈ પટેલ, મયુરભાઈ અને સૌ ગૌરક્ષકોને માનનીય આચાર્ય શ્રી ચેતનભાઈ મહારાજની ઉપસ્થિતિમાં શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું. હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં ગાયને માં કહી છે અને એ ગૌ માતાની સેવા માટે જ્યારે આ યુવાનો આટલા કટિબદ્ધ છે. દમણ પ્રદેશની અંદર ભીમપોર કળૈયાની અંદર ભીમપોરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ભાગવત કથા નિર્માણ થઈ છે. સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે અને હું મા ભગવતી જગદંબાને પ્રાર્થના કરું છું કે જે હેતુ માટે કથા યોજવામાં આવી છે માતાજી એ હેતુ પૂર્ણ કરે, જોડી ભરી દે. ચેતનભાઈ મહારાજ બે શબ્દ કહેશે. અંબે માત કી જય. શાકંભરી નવરાત્રિની અંદર આજ મારા નિવાસસ્થાન ઉપર બીજી વખત પ્રફુલ્લભાઈ શુક્લ પધારી રહ્યા છે. ત્યારે અમારે ત્યાં મેં એકલા હાથે રામાયણ કરાવી હતી અને રામાયણ એટલી બધી સક્સેસ ગઈ કે અમને આજે આનંદ થાય છે કે અમારા પિતૃ ખૂબ ખુશ થયા અને અમારા ઉપર 4 હાથથી આશીર્વાદ મળી રહ્યા છે. ત્યારે અમારા ડોરી કડિયા નિવાસી હર્ષલભાઈ પટેલ અને એના સાથી મિત્રો વિકલાંગ ગાય કે જેની કોઈ સેવા ના કરે એવી ગાયોને લાવીને હર્ષલભાઈ પોતે સેવા કરે છે એના ગૌ ભક્તો સાથે. મારે બીજું તો કઈ કહેવું નથી, પણ વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ જેના પાસપોર્ટ ઉપર 194 દેશના સિક્કાઓ લાગેલા છે એ અમારી કથા કરી રહ્યા છે. બાકી કથાકથિત કથાકારો તો બહુ છે બાપુ. કાળી સાલ નાખીને કથા બની જાય. આ એક કથાકારો નથી. કથાકાર બાપુનો એક શબ્દ મને યાદ આવે છે. બિલ્ડીપુરામાં બોલ્યા હતા બાપુ, કથાકાર થતો નથી, કથાકાર તો ઉત્પન્ન થાય છે, કથાકાર બનતો નથી.
તો આ શાકંભરી નવરાત્રીની અંદર હર્ષલભાઈ ને ત્યાં અમારી આવતી 11 ના દિવસે શરૂઆત થશે 13 તારીખે અને 19 તારીખે પૂરી થનારી કથા એક કથા એવી કથા થાય કે દુનિયા યાદ કરે કે હર્ષલભાઈ એના જીવનની અંદર કોઈ કાર્ય કર્યું. 32 વર્ષની ઉંમર જેની નાનાબાની ઉંમર, સ્વામી વિવેકાનંદ 32 વર્ષ જ જીવ્યા હતા, પણ આખું હિન્દુસ્તાન ને અમેરિકાને ધ્રુજાવી દીધેલા અને અમેરિકન ભાઈએ કીધું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, ત્યારે તે સ્વામી વિવેકાનંદ બાબા એવું બોલેલા કે તું મારી માં છે, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. એવા દબંગ કથાકાર પ્રભુભાઈ શંકલાના ચરણ વંદના કરી મારી વાણીને વિરામ આપું છું. માતાજીને પ્રાર્થના કે સૌ ગૌ રક્ષકોને ભગવાન એવી શક્તિ આપે કે હર્ષલભાઈ નો ભંડારો ભરાયેલો રહે. તમામ પાર્વતી જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. આપણે હર્ષલભાઈ કે હર્ષદભાઈ